મારો દીકરો અત્યારે મારી આટલી મૂર્તિ છે ને, મૂર્તિ આવી મૂર્તિ મારી મેલડીની જોઈએ છે, કદાચ યુટ્યુબ પર ફોટામાં તમે જોઈએ છે, એ સજાવટ મારો દીકરો મારે જાતે જ કરે. શું કાજલ લગાવો ને બધું બાર લગાવો, શણગાર બધો મારો દીકરો જાતે જ કરે. 4 કલાક બેહવાનું થાય, 5 કલાક બેહવાનું થાય. શિયાળામાં છે ને થોડું પાણી ઠંડુ પડ્યું ને, મેં માતાએ તરત કીધું, જોજે દીકરા હો, તું ઠંડુ પાણી ના રાખતો, ઠંડી બહુ છે. તરત કીધું સેવક ને, પાણી ગરમ કરાવો, પાણી ઠંડુ છે, ઠંડી લાગશે. જો કદાચ એ મૂર્તિમાં રહી મારા દીકરાનું હું એમ કહી શકતી હોય કે દીકરા જોજે હો, ઠંડુ પાણી એકદમ ના રેડતો, તો મારો મેલડીનો પ્રેમ કેવો હશે. આ માનવામાં આવે બધી વાતો તમને? તમે વિશ્વાસુ છે એટલે માનો, નકર ફોટામાં બોલું, મૂર્તિમાં બોલું, ચૂંદડીમાં બોલું, પણ હું મેલડી બોલ્યા વગર રહું. પણ આવો થઈ જાઓ, એકવાર વાલા બની જાઓ મારા, બસ વાલા બની જાઓ. પણ આજ વાલા નહીં, સગા વાલા બનીને આવે છે. માડીને અમે ફલાણા હગા થઈએ, ફલાણા હગા થઈ, એટલે હગા મેલો વાલા બનો ને ખાલી. સાચી વાત નહીં? અહીં ઓળખાણ કોઈ નહીં, ઓળખાણ થી આવી જશો તો તે મોટા ફેરા થશે, એ કશું મળશે નહીં. સાચી વાત નહીં? હું તો એ જ કહીશ, નીતિ નિયમ થી જો અહીં ઘૂસ મારશો ને તો તે કદાચ અહીં આવી જશો, પણ મારી કૃપા નહીં પડે. બોલીશ ને કે આશીર્વાદ તો નહીં પડે, હું ચોખ્ખું કહું છું. મારી કૃપા જોતી હોય ને તો તમારું માન સન્માન પદ પદ બધું બહાર મેલીને આવવાનું, અભિમાન બહાર મેલીને આવવાનું, નાત જાત બધું ગેટ ઉપર. અહીં મારા સાનિધ્યમાં કોઈ નાત જાતા ના કરતા, નકર મારો ગુનેગાર પહેલો બનશે. બધા એક થાળી ખાય છે, સમજ્યા? અને કોઈને નાત જાત કરવા દીધી નહીં, કોઈને કરવા દઈશે નહીં. હું બધાના ઘરની સુખડી ખાવા વાળી માતા, અને બધાના ઘરનો મેં સ્વીકાર કર્યું છે.